હાય ગાઈસ, ફરી એકવાર મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે કાકાના લગ્નની તારીખ હતી એટલે અમે બધા જતા હતા બહારે જમવા માટે। કાકા રાહ જોઈને રોડમાંથી ઊભા હતા એટલે હું ત્યાં હાલીને જતી હતી। પછી ફાઇનલી ગાઈસ આપણે ગાડી પાસે પહોંચી ગયા હતા અને અમે બધા બેસી ગયા ગાડીમાં। કાકા ગાડી હકાલતા હતા અને અમે પાછળ બેઠા બેઠા ગીત સાંભળતા હતા। ગીત વાગતા હોય એટલે તમને બધાને તો ખબર જ છે કે ડુગુ ડાન્સ કરે। પછી જો ગાઈઝ એ એને ડાન્સ કરતો હતો। મેં ડુગુને કીધું હાય ડુગુ, આમાં એકવાર હાય કહી દે, પણ ગાઈઝ એ મારી વાત નહોતો માનતો અને આમાં હાય નહોતો કરતો અને એ તો એની જ મોજ મસ્તીમાં પડ્યો હતો। પછી ગાઈઝ તમને તો ખબર જ છે કે રાજકોટમાં કેટલું ટ્રાફિક હોય અને એમાંય સાંજે તો બહુ જ ટ્રાફિક હોય। એટલે આપણે છે ને થોડીક વાર ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। પછી વાંધો ન આવ્યો, પછી આપણે હોટલે પહોંચી ગયા હતા। પછી ફાઇનલી ગાઈઝ આપણે હોટલે પહોંચી ગયા એટલે અમે બધા ગાડીએથી નીચે ઉતરી ગયા અને મારા મમ્મીએ લીધો તો ડુગુને એકવાર કીધું કે આમાં કહી દે કે લાઇક કરો। પછી ગાઈઝ એ બોલ્યો કે લાઇક કરો। પછી અમે ગયા હોટલની અંદર અને ત્યાં અમને ડાઇનિંગ ટેબલ માથે બેસી અમને પ્લેટો આપી દીધી હતી। પછી અમે જે જમવાનું મંગાવ્યું હતું એ જમવાનું પણ આવી ગયું અને અમે બધાએ જમવાનું ચાલુ કરી દીધું। ડુગુ આવું કંઈ ખાતો નથી એટલા માટે એ પાપડ ખાતો હતો અને પાણી પીતો હતો। એને પાપડ તીખા લાગતા હતા ને એટલા માટે। પછી ફાઇનલી ગાઈઝ અમે બધાએ જમી લીધું હતું અને ડુગુ ભાઈએ પણ પાપડે ખાઈ લીધા હતા અને પાણી પી લીધું હતું। અમે બધાએ જમી લીધું એટલે કાકા છે ને બિલનું પેમેન્ટ કરવા ગયા હતા। અમે એની રાહ જોઈને અહીંયા ઊભા હતા। પછી ગાઈઝ મેં ડુગુને કીધું આમાં પાછું એકવાર કહી દે લાઇક કરો। પછી ગાઈઝ એ બોલ્યો હતો કે લાઇક કરો। હવે તો તમારે બધાને લાઇક કરવું જ પડે, લાઇકે કરવું પડે અને સબસ્ક્રાઈબે કરવું પડે। ડુગુની વાતનું માન તો રાખવું પડે ને। પછી મારા મમ્મીએ એને ડુગુને લીધો હતો। પછી એ કહે મારા મમ્મી ગયા, પછી એને કાકીએ લઈ લીધો। પછી ગાઈઝ અમે બધાએ મસ્ત મજાનું જમી લીધું એટલે અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા। અમે ઘરે જતા હતા ત્યારે એટલું બધું ટ્રાફિક નહોતું એટલે આપણે આને ઘરે પહોંચવામાં કંઈ વાંધો ન આવ્યો। પછી અમે બધા પાછળ બેઠા બેઠા ગીત સાંભળતા હતા અને ગીત વાગતો એટલે તમને ખબર છે કે ડુગુ ડાન્સ કરે જ અને કાકા ગાડી હકાલતા હતા। પછી ગાઈઝ અમે રસ્તામાં જતા હતા ને ત્યાં છે ને આ એક મંદિર આવ્યું હતું। એ મંદિર તમે જોયું છે કે નહીં અને આનું નામ શું છે એ જરાક મને કમેન્ટ કરીને કહેજો। પછી મારે ઇંગ્લિશનું કાલે પેપર હતું એટલા માટે હું આવીને ચોપડા લેવા લઈને બેસી ગઈ। વાંચવું તો પડે ને। આજનો મિની બ્લોગ આયા લગન તમને મિની બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને મિની બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય। આવા નવા મિની બ્લોગમાં આપણે આગળ મળીએ। બાય બાય।